આજે આપણે ધોરણ 12 ઇતિહાસ વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે, જે તમને 3 ગુણના અને 5 ગુણના પ્રશ્નો આપવાના છે. સાથે સાથે સેક્શન સી એટલે કે 2 ગુણના પ્રશ્નો છે એ કયા કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાની છે અને કઈ રીતે તૈયાર કરવાની છે એની પણ તમને જાણકારી આપવાની છે. તો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ અને તમામ વિષયના આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર તમને મળી જશે. અને જેટલા પણ વિડીયો અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ તમારે મેળવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો આપણે સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી ની અંદર શું છે તો કે આ વખતે તમને કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે કે 14 પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ તમારે 10 પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આ 10 પ્રશ્નો માટે કયા કયા ચેપ્ટર તમારે ખાસ પ્રાધાન્ય આપવાનું છે તો ચેપ્ટર 4, પછી 5, 7, 8, 9, 11, 14, 15, 16 અને 17 આટલા ચેપ્ટરમાંથી તમારે 2-2 ગુણના પ્રશ્નો પૂછવાના છે. જ્યારે અમુક ચેપ્ટર એવા છે જેમ કે ચોથું ચેપ્ટર છે, 7, 8 ચેપ્ટર છે અને 17 ચેપ્ટર છે, આમાંથી 2-2 પ્રશ્નો પૂછવાના છે. એટલે ગણવા જઈએ તો ચોથામાંથી 2 પ્રશ્નો, 7મા અને 8મામાંથી 2 પ્રશ્નો એટલે 6 અને 7, 8 પ્રશ્નો તો આ 4 ચેપ્ટરમાંથી થઈ ગયા. તો આ 4 ચેપ્ટરને પહેલી પ્રાયોરિટી આપવાની છે. એટલે 2-2 ગુણના પ્રશ્નો તમારે છે ને આ 4 ચેપ્ટર જે મેં કયા એટલે કયા કયા ચેપ્ટર ચેપ્ટર ચોથું, ચેપ્ટર 7, 8 અને ચેપ્ટર 17 આટલામાંથી તમારે પહેલા તૈયાર કરી દેવાના છે. એટલે 2-2 ગુણના તમારા પ્રશ્નો કમ્પ્લીટ તમારે તૈયાર થઈ જશે. એના પછી આપણે સેક્શન ડી ની વાત કરીએ એટલે કે 3 ગુણના જે પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીએ એ પહેલા તમને ચેપ્ટર પણ હું કહી દઉં છું કે એની અંદર પણ તમારે કુલ 14 આપેલા છે, એમાંથી 10 પ્રશ્નો લખવાના થશે અને સેક્શન ડી તમારે 30 માર્ક્સનું રહેશે. તો એની અંદર ચેપ્ટર કયા છે તો પહેલું, બીજું અને ત્રીજું, પછી છઠ્ઠું, પછી 10, 11, 12, પછી 15, 16 અને 17. આની અંદર પણ ચેપ્ટર ત્રીજું અને છઠ્ઠામાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. પછી 11મામાંથી 2 પ્રશ્ન અને 17મામાંથી 2 પ્રશ્ન પૂછાશે. તો ત્રીજું, છઠ્ઠું, 11મું અને 17મું આ ચેપ્ટરને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે તૈયારી કરવા બેસો ત્યારે. હવે આની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો 45મા પ્રશ્નની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો 3 પ્રશ્નો હું તમને આપું છું. જેની અંદર પહેલું છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માહિતી સ્ત્રોત વિશે ચર્ચા કરો. બીજું છે ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાન પત્રો વિશે માહિતી આપો. અને ત્રીજો કે ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ 3 પ્રશ્નો 45મા પ્રશ્ન માટે આઈએમપી છે. એના પછી આપણે 46મા પ્રશ્ન માટે જોઈએ તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે વિગતે માહિતી આપો. બીજું છે પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો. અને ત્રીજું ટીપુ સુલતાનની આંતરિક નીતિ જણાવો. એના પછી 47મા પ્રશ્ન માટે 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે તો પહેલું છે ભારત પર કંપની સરકારના આધિપત્યનો ઇતિહાસ મુદ્દાસર લખો. બીજું છે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું અને ત્રીજું છે ટૂંક નોંધ લખો. ભૌગોલિક શોધખોળના કારણો જણાવવાના છે. એના પછી 48મા પ્રશ્ન માટે જોઈએ તો પહેલું છે યુરોપિયન પ્રજા સાહસિક બનીને ભૌગોલિક શોધખોળ તરફ સાથી વળી. બીજું છે ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી અને શા માટે. એના પછી છે ભૌગોલિક શોધખોળો તરફ દોરી જતા પરિબળો કયા કયા હતા. એના પછી 49મા પ્રશ્નની અંદર જોઈએ તો પહેલું છે મહાત્મા ગાંધીએ ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોને સાથી પ્રોત્સાહન આપ્યું. બીજું છે ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ખેડૂતોની દુર્દશા સાથી થઈ. ત્રીજું છે અંગ્રેજોએ ભારતનું કેટલું અને કઈ રીતે આર્થિક શોષણ કર્યું. હવે 50મા પ્રશ્નની અંદર જોઈએ તો કે છે ભારતના ઔદ્યોગિકરણમાં જમશેદજી તાતાનું પ્રદાન જણાવો. એના પછી છે ભારતના ગૃહ ઉદ્યોગનો વિનાશ કેવી રીતે થયો હતો. અને ત્રીજું છે ભારતની બ્રિટિશ શાસનના આરંભે સમૃદ્ધિ કેવી હતી જણાવવાનું છે. 51મા પ્રશ્નની અંદર જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા સંદેશાવ્યવહારની વધેલી ઝડપ વિશે માહિતી આપો. બીજું છે ભારત પાકિસ્તાન સાથેના સંબંધો વિશે ટૂંકમાં લખો. અને એના ટૂંક નોંધ પૂછાશે તો હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન રિવોલ્યુશન જે છે એના વિશે લખવાનું પૂછાશે. પછી 52મા પ્રશ્નની અંદર જોઈએ તો બિસ્માર્કને જર્મનીનો લોખંડી પુરુષ સાથી કહે છે. એના પછી છે મેજીનને ઇટાલીના રાષ્ટ્રવાદનો પયંગબર કેમ કહેવામાં આવે છે. અને અમેરિકન સંસ્થાનવાસીઓને નૌકાયાનના કાયદાઓનો વિરોધ કેમ કર્યો હતો. 53મા પ્રશ્નમાં જોઈએ તો ટૂંકનું છે ફ્રાન્સની ક્રાંતિની અસરો જણાવો. એના પછી છે મેગીનને ઇટાલીના રાષ્ટ્રવાદનો પયંગબર કેમ કહેવામાં આવે છે. પછી નવજાગૃતિના યુગ દરમિયાન કયા કયા મહાન સાહિત્યકારો થઈ ગયા તેઓનું એક એક પુસ્તક જણાવવાનું છે. એના પછી 54 છે તો પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય ઘટનાક્રમ વિશે જણાવો. વર્સેલસની સંધિ વિશે ટૂંક નોંધ લખો. પેરિસના શાંતિ સંમેલન વિશે ટૂંકમાં માહિતી આપો. પછી મહાપ્રસ્થાન કોણે કર્યું અને શા માટે કરેલું 55મા પ્રશ્નની અંદર છે. પછી નેશનલ મંડેલા વિશે માહિતી આપવાનું છે. એના પછી છે બિનજોડાણવાદી નીતિને સમર્થન આપનાર મહાન નેતાઓના નામ જણાવો. પછી 56મા પ્રશ્નની અંદર જોઈએ તો અમેરિકામાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આતંકવાદની સંકલ્પના સમજાવો. ઔદ્યોગિકરણના ઝડપી વિકાસ સાથે કઈ ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી હતી. વર્તમાન પત્રોનું સામાજિક મહત્વ સ્પષ્ટ કરો. એના પછીનો છે કે ભારતમાં ફિલ્મ ઉદ્યોગની વિકાસની રૂપરેખા આપો.
અને વિશ્વમાં ફિલ્મ ઉદ્યોગ અને મનોરંજન માટેનું સૌથી લોકપ્રિય સાધન રહ્યું છે એ સિદ્ધ કરો અને વિશ્વમાં અને ભારતમાં પત્રકારિતાના વિકાસની રૂપરેખા આપો. હવે સેક્શન એ ની વાત કરીએ એટલે 5-5 ગુણના પ્રશ્નો છે. એ તમારે 6 પૂછાશે, એમાંથી કોઈ પણ 4 લખવાના છે અને 20 ગુણનું તમારે સેક્શન ઈ રહેવાનું છે. એના ચેપ્ટરો જોઈએ તો ચેપ્ટર 5, 7, 8, 9, 13 અને 14 આટલા ચેપ્ટર તૈયાર કરવાના છે. તો આપણે પ્રશ્ન વાઇઝ આઈએમપી જોઈએ તો 59 પ્રશ્નની અંદર જોઈએ તો પહેલો છે 1857ના સંગ્રામના રાજકીય કારણો સ્પષ્ટ કરો. એના પછી બીજું છે 1857ના મહાસંગ્રામના ઉદ્ભવ માટે જવાબદાર લક્ષરી કારણો કયા કયા હતા. ત્રીજું છે 1857 નું મહાસંગ્રામ સાથી નિષ્ફળ ગયો, તેના કારણોની મુદ્દતસર ચર્ચા કરો. 60મા નંબરના પ્રશ્નમાં જોઈએ તો બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ હતી. થિયોસોફિકલ સોસાયટીનો અર્થ અને ઉદ્દેશ્યો જણાવી, તેમાં શ્રીમતી એની બેસન્ટનો ફાળો વર્ણવો. એના પછી છે રાજારામ મોહન રાયને નૂતન ભારતના ઘડવૈયા સાથી કહેવાય છે, વિગતે ચર્ચા કરો. 61મા પ્રશ્ન જોઈએ તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો. એના પછી છે બંગભંગનું આંદોલન શા માટે શરૂ થયું હતું, તેના મુખ્ય પરિણામોની ચર્ચા કરો. ભારતના ભવ્ય ભૂતકાળના પુનઃ સંશોધનની પ્રક્રિયાનો ખ્યાલ આપો. એના પછી 62મું છે સ્વતંત્રતા બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ આવી હતી એ સમજાવો. પછી 62મું સત્યાગ્રહ અને અહિંસાનો ગાંધીજીને વિશ્વના પરતંત્ર દેશને સ્વતંત્રતા પ્રાપ્તિનો નવો જ માર્ગ ચીંધ્યો હતો, આ વિધાન પુરવાર કરવાનું છે. એના પછી છે હિંદને સ્વતંત્રતા આપવામાં ક્રાંતિકારીઓ કયા કયા પગલાં ભરેલા, તેમના કયા ગુણોને કારણે ભારતના ઇતિહાસમાં તેઓ અમર થઈ ગયા એ લખવાનું છે. પછી 63માં જોઈએ તો ફાસીવાદ વિચારસરણીની વિશેષતા જણાવો. જર્મનીમાં નાજીવાદ વિચારસરણીના ઉદય માટેના કયા સંજોગો જવાબદાર હતા. રાષ્ટ્રસંઘની સફળતા અને નિષ્ફળતાનો અહેવાલ આપવાનો છે. પછી 64માં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો આલેખો. બીજું છે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના કારણોની ચર્ચા કરો અને ત્રીજું છે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતા સંજોગો વર્ણવો. તો આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરજો. વધારે પ્રશ્નો નથી, ઇતિહાસ વિશે છે, લોંગ વિશે છે, એટલે આટલા પ્રશ્નોને પ્રાયોરિટી આપી અને ઝડપથી તૈયારી કરી નાખો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.